મહત્વના સમાચાર દ્વારકાથી આવી રહ્યા છે। દ્વારકા જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે। ખંભાળિયા શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગલીઓ અને બજારોમાં પાણી વહેતા જોવા મળ્યા છે। ખેડૂતોમાં ચિંતાનો માર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મગફળીના પાક અને પશુઓના ચારામાં નુકસાન થવાની શક્યતા છે। વધુ વરસાદ થાય તો વ્યાપક નુકસાની ચિંતા વધી રહી છે। મહત્વના સમાચાર આપણે આ સામે આવી રહ્યા છે। કાળો કોપ વરસ્યો ખેતરે, ઘરે ને કોઈ ધ્યાન, હે જગતના નાથ તું તો ધરાવે ધ્યાન। ખેડૂતો જેવો બલિદાન કોઈ ના આપી શકે, ભલે કોઈ પણ સરકાર હોય, ગમે તેવી સત્તા હોય। આ જગતનો તાત દુનિયાનું પેટ ભર્યો પછી જ પોતાનું પેટ ભરતો હોય છે। જે હાથ માટીમાં રમીને સોનું ઉપજાવે છે, એ હાથ ક્યારે પોતાના જ અસ્તિત્વ માટે સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે। આ બાપલિયા ખેડૂતે અરજી કરી તો કરવી કોને? પ્રભુ એ પણ જાણે કે તેની કસોટી લેવાની ઠાન લીધી હોય એમ લાગી રહ્યું છે। જગતનો તાત ખેડૂત હાલ ખૂબ જ ચિંતામાં મુકાયો છે। આ ખેડૂત જેનું દિલ સમુદ્ર જેટલું વિશાળ છે, પોતાની વેદના અને સમુદ્રની ઊંડાઈમાં સમાવી લે છે। દુનિયા તેવી મહેનત પર જીવે છે, પણ તે પોતાની પીડા કોઈને બતાવી શકતો નથી। જો ખેડૂતે પરમ તત્વની ઉપમા આપીએ તો પણ એ ઓછું કહેવાય છે, કારણ કે એ જ સાચો સર્જક છે, જે ધરતીમાંથી જીવન ઉપજાવે છે અને સોને અન્ન પ્રાપ્ત કરે છે। મહત્વના સમાચાર આપણી સામે આવી રહ્યા છે। આ વરસાદ વરસી રહ્યો છે ત્યારે જગતનો તાત ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો છે। મગફળીમાં ભાવોએ ખેડૂતોને રાતે પાણી રોવડાવ્યા છે કોઈ એવો સરકારનો વિલ્લો? અને ઘણા તાલુકાઓમાં, જિલ્લાઓમાં બહુ ભયંકર માવઠો થયો। હવે ખેડૂતની બરોબર તૈયારી થઈ ગઈ હતી પાકની, એની ઉપર વરસાદ થયો તો ખરેખર એના માટે અટાણે આભ ખડેડ્યું એવું છે। અને ઘણા તાલુકાઓમાં, જિલ્લાઓમાં બહુ ભયંકર માવઠો થયો। હવે ખેડૂતની બરોબર તૈયારી થઈ ગઈ હતી પાકની, એની ઉપર વરસાદ થયો તો ખરેખર એના માટે અટાણે આભ ખડેડ્યું એવું છે। અને ઘણા તાલુકા